તો રાજ્યમાં ચોમાસાને લઈને આવી રહ્યા છે સારા સમાચાર। 19મી જૂને રાજ્યમાં થઈ શકે છે વરસાદની એન્ટ્રી। 19મી થી 30મી જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી કરી શકે છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું અંદમાન નિકોબાર પહોંચી ચૂક્યું છે। 31મી મે સુધીમાં કેરળ પહોંચશે। ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19મી મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું એટલે કે 8મી જૂને પહોંચ્યું હતું। આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે। જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે, એટલે કે ચોમાસું 28મી મે થી 3 જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે। તો કયા રાજ્યમાં ક્યારે ચોમાસું બેસે છે તે અંગે જાણકારી મેળવી અમારા સહયોગી જુહી પાસેથી। જી જુહી। બિલકુલ ઝિલન, સારા સમાચાર કહી શકાય, કારણ કે અત્યારે જે પ્રમાણે ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે એટલે સૌ કોઈ કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ચોમાસાની દસ્તક ક્યારે તેના વિશે વાત કરીએ। કેરળમાં સૌથી પહેલા 1 થી 3 જૂનની વચ્ચે ચોમાસું શરૂ થઈ જશે। આ સાથે તમિલનાડુમાં 1 થી 5 જૂનની વચ્ચે સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થશે। છત્તીસગઢની વાત કરીએ, અહીં 13 થી 17 જૂનની વચ્ચે વરસાદી માહોલ છવાશે। ગુજરાતમાં 19 થી 30 જૂનની વચ્ચે એટલે કે 15 જૂન બાદથી ચોમાસાની દસ્તક જોવા મળશે। મધ્યપ્રદેશમાં 16 થી 12 જૂન વચ્ચે વરસાદી માહોલ છવાશે। મધ્યપ્રદેશમાં 16 જૂન બાદથી વરસાદ વરસશે। મહારાષ્ટ્રમાં 9 થી 16 જૂનની વચ્ચે વરસાદની સત્તાવાર એન્ટ્રી થઈ જશે, સત્તાવાર દસ્તક થઈ જશે। રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ, સૌથી લેટ 25 જૂનથી 6 જુલાઈની વચ્ચે રાજસ્થાનમાં ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે આ તમામ આગાહી કરી છે। એક તરફ અત્યારે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને બીજી તરફ હવે ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે। જી ઝિલન। જી આભાર જુહી, તમામ જાણકારી આપવા માટે।